કોઈ કામ ધંધે જતા અટક્યું તો કોઈની બગદાણા પૂનમ ભરવાની ઈચ્છા અધવચ્ચે જ અધૂરી રહી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક બનેલી દુર્ઘટનાએ અનેક માળા વેખી નાખ્યા। કિલ્લોલ કરતા અનેક પરિવારો તબાહ થઈ ગયા અને સંભળાતી રહી માત્ર મારો છોરો ડૂબી ગયાની ગગનભેદી ચીસો। પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ગુજરાતને ફરી એક વખત હચમચાવી મૂક્યું છે। આ દુર્ઘટનામાં 8થી વધુ લોકોના મૃત્યુ થયા છે। ત્યારે નરી આંખે આ કરુણાંતિકાને જોનારાઓના શબ્દો ભલભલાના કાળજા કંપાવનારા છે। મૃતકોના સ્વજનોની આ વેદનાઓ સાંભળીને નગરોળ બની ગયેલા તંત્રની આંખો ઉઘડશે કે નહીં તે હવે જોવું જ રહ્યું। मैं बोसत થી जम्बू से जता था। बोसत થી जम्बू से जाता था। पाछळથી ધડાકો થયો, ગાડી ફૂલ એમ તેડો થઈ ગઈ, અમારી ગાડી ચડી ના ઉપર। તમે જીવ બચાવવાળું હિંચકા મારી દીધા, ગાડી પાછી જતી રહી નહીં। બરાબર, એટલે તમે ગાડી લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ ના ગઈ, પછી શું થયું? પછી પાછળ લોકોએ દોટાદોટ કરી એટલે અમે જોયું ત્યારે બધી 4-5 ગાડી અંદર પડી ગઈ। મોટી ગાડી ટેન્કર લટકી રહ્યું છે, એ બધું રિક્ષા છે, ઇકો છે। બચાવવા વાળા પબ્લિક તો બહુ ભેગી થઈ ગઈ, પણ પાણીમાં આટલા લોકો આવી તો બધા પાછા ના કર્યા। તમારી ગાડી કઈ ગઈ? અમારી બોલેરો પિકઅપ અંદર જ પડી ગઈ? પાણીમાં। તમારા જોડે બીજા કોઈ હતા ગાડી? બીજા 3 સવારી હતા, અબ્દુલ રહેમાન રજાક અને અનવર શાહ રહેમાન શાહ દિવાન, પોતે ડ્રાઈવર અને પેલો મજૂર જયેશભાઈ કરી। તમારા જોડે બીજા હતા, એમનું શું થયું? એ બી આબાદ બચી ગયા। કેટલું ભયાનક તસવીરો તમે જોઈ? એકદમ ધડાકો થયો ને, અવાજ થયો, ગાડીઓ પડી, એવું પુલ ધસે પડે। ઉપરવાળાનો શુકર માનો છો કે ઉપરવાળાનો શુકર છે કે અમે બચી ગયા। તમે કોશિશ તો કરી હશે ને તમે લોકોને બચાવવાની? પેલા લોકોને પણ પાણીમાં પણ જાય, એકદમ પાણી ભયાનક જતું હતું। બધા અમે બી ગયા હતા, અમે પેલું મજૂર બી એ આટલો બધી અહીંયા દોડાય બિચારા, તકલીફ છે નહીં ના બચાવી ગયો, પણ પેલા ના બચ્યા। પછી પાણી અહીં ઓરી આવવા મળ્યું, તે બધું પાછું આવતું હોય। કોશિશ કરી પણ ના બચાવી? ના। છોકરો હતો નાનો, છોકરી હતી નાની, કેટલા બધા થયા છે અમારા ઘરમાં તો તાઈ ગયા છે। આ લોકો બ્રેડ તૂટી જતો હું કામ કર્યું, કોઈ બચાય ના, બહુ બચાવવા કોશિશ કરી પણ પોલીસ વાળાએ કોઈ નહીં ના જવા દીધા। બચી જાત, બધા બચી જાત, પણ પોલીસ વાળાએ કોઈ ના જવા દીધા। મારો ભત્રીભાઈ નો છોકરો, છોકરાનો છોકરો હતો, એની બે આખું પરિવાર મારું છે ભાઈ, આખું પરિવાર છે। બાધા કરવા જતા હતા ભાઈ, બગદાણા જતા હતા, આખું પરિવાર જતું હતું। શું માનો છો, ન્યાય તો હું વાલ્યા, અમારો તો માણસ જતો રહ્યો ભાઈ। મારે ભાઈને એક જ છોકરો, એને એક જ છોકરો જતો રહ્યો, એની વાતો એ જતો રહ્યો ભાઈ, કઈ કરવાનો છો? સાહેબ ક્યાં જતા હતા તમે? શેમાં હતા? ગાડીમાં। કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે। તો બધા અંદર જ છે? બધા અંદર જ છે। મારો આવડો દીકરો છોકરો કોની છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા જ છે। કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બધાના પૂનમ ભરવા જતા હતા। મારો બહુ બધાનો છોકરો છે, અમે એને પગે લગાડવા જતા હતા। આ પુલ તો છે ને બહુ જર્જરિત હાલતમાં હતો, જબરજસ્ત ખાડા પડી જાય, એટલે લગીન પુલ લગીન હજાર દેખાય એવા જર્જરિત હતો। લોકોને રજૂઆત બહુ કરી છતાં આ લોકો કોઈ કાળજી લીધી નહીં સાહેબ, એટલે આ લગભગ 5-6 ગાડી અંદર જતી રહી, એક ઇકો છે અને બીજા કોઈ સ્કૂટરના રાહદારીઓ છે, સ્કૂટરવાળા। આ જે બ્રિજ તૂટ્યો ને એ લગભગ અડધો પોણો કલાક પહેલી મારી કને મેસેજ આવ્યો, તરત જ હું આવી ગયો અને આવીને જોયું તો લગભગ 4 ગાડી અંદર પડેલી હતી, બીજી બાઇક બી છે। કેટલા લોકો મર્યા હશે? એટલે લગભગ મરણ ડ્રાઈવર તો હયાતમાં દેખાય છે, ટ્રકમાં મરેલો દેખાય છે, પણ બીજા અન્ય લોકો કદાચ મારા હિસાબ પ્રમાણે કદાચ મરણ થયા હોય એવું લાગે છે। આપણે કોઈની પર એવો દોષ નહીં આપતા, આપણે સરકારને જોવાનું હોય। આ જે નિર્દોષ માણસોના જીવ લેવાયા ને